નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે વાઇબ્રન્ટ સમિટને અંતર્ગત, એટલા માટે કે અલગ અલગ ક્ષેત્રોમાં એમઓયુ કરવામાં આવે છે। એક રોકાણ કરવાની બાબતને લઈને એક એમઓયુ સાઇન કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ અમુક સમય મર્યાદાની અંદર એ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવતો હોય છે। પણ સૌથી મહત્વનો સવાલ એ થાય છે કે આનાથી દરેકે દરેક વ્યક્તિને કેવી રીતે ફાયદો થઈ શકે। અને જ્યારે આપણે વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ છીએ ત્યારે ચોક્કસપણે એ આપણે નક્કી કરીશું હવે કે આગળના દિવસોમાં આપણે જોઈએ છીએ કે સરકાર પણ કેશલેસ ઇકોનોમીની વાત કરી રહ્યું છે। સરકારના દ્વારા પણ આપણને જોવા મળી રહ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા બને અને સાથે સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ પણ આપણને જોવા મળી રહ્યા છે। પણ જો વાઇબ્રન્ટ સમિટમાં પણ જો ડિજિટલી આપણે આગળ વધી રહ્યા હોય તો કયા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ડિજિટલ ઇન્ડિયા છે શું, ડિજિટલ ઇન્ડિયાના કદાચ પડકાર બી હોઈ શકે છે, તો એ કયા પ્રકારના પડકાર હોઈ શકે છે, એની માટે આપણે કેટલા સક્ષમ છીએ, આપણે માનસિક રીતે એટલા તૈયાર છે ખરી કે જ્યારે સરકાર કહે છે કે તમે કેશલેસ વ્યવહાર કરો તો આપણે કેટલા તૈયાર છે, પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી માનસિક રીતે આપણે તૈયાર છે કે કેમ। આ સમગ્ર સિનેરિયો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને સાથે મહત્વની બાબત એ જોવા મળે, જો આપણે કેશલેસની વાત કરીએ, જો આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ટેકનોલોજીથી સંકળાઈએ છીએ અને ટેકનોલોજીથી સંકળાય ત્યારે ચોક્કસપણે એ સવાલ થાય મનમાં કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું કામ સરળ બને, પણ એની પર ભરોસો કેટલો કરવો, શું આ ટેકનોલોજી વિશ્વસનીય છે? કારણ કે સાયબર ક્રાઇમ પણ આપણને મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને એને કારણે કદાચ આપણને નુકસાન પણ થતું હોય છે। તો આવી બાબતોમાં આપણે પણ કયા પ્રકારની ચોકસાઈ રાખી શકીએ, આવા પણ આપણી પાસે ફીચર્સ કે ઓપ્શન્સ છે ખરી કે ડિજિટલ ઇન્ડિયામાં પણ આપણે આપણો પોતાનો પણ બચાવ કરી શકીએ, સિસ્ટમમાં પણ આપણે બચાવ કરી શકીએ છીએ કે કેમ। મારી સાથે ચર્ચામાં જોડાયા છે મિતેશ સંઘવી કે જેઓ ગૂગલ બિઝનેસ ગ્રુપ અમદાવાદના હેડ છે। આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। અને મનીષ બંગાળે મારી સાથે ઉપસ્થિત છે કે જેઓ એથિકલ હેકર છે, મુંબઈના વસવાટ કરે છે અત્યારે। આપનું સ્વાગત છે મનીષભાઈ। મનીષભાઈ, સૌથી પહેલાં હું આપને પૂછીશ કે અત્યારે વાઇબ્રન્ટ સમિટ આપ જોઈ રહ્યા છો, ડિજિટલ ઇન્ડિયા જોઈ રહ્યા છો અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જોઈ રહ્યા છો, આના માટે આપના પોતાના મંતવ્ય શું છે કે આ પોલિસી ખરેખર કેટલી લાભકારક છે અને એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ એ કેટલું મહત્વનું છે? આ પોલિસી લાભકારક તો છે જ અને બહુ એડવાન્સ ના માધ્યમથી આપણે આગળ જઈ રહ્યા છીએ। બહુ સારી વસ્તુ છે, જ્યારે વિદેશોમાં આ બધી વસ્તુ ઓલરેડી અવેલેબલ છે અને ઇન્ડિયા હવે સ્ટાર્ટ કર્યું છે કે ધીરે ધીરે ઇન્ડિયાના જે પીપલ્સ છે એ આ વસ્તુને એડોપ્ટ કરવા લાગ્યા છે। બટ આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે બંને સાઈડ એટલે જે બિઝનેસ એન્ડ છે એમને પણ થોડી એની અંદર સિક્યુરિટી રાખવી ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ જે યુઝર્સ છે આને પણ પોતાની સિક્યુરિટી કન્સર્નમાં લઈને આ બધા પ્રોડક્ટને યુઝ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે। આ ટેકનોલોજીનો આપણે મેક્સિમમ ઉપયોગ કરતા થઈ રહ્યા છે, તો એના માટે આપના મંતવ્ય શું છે કે લોકો કયા અર્થમાં ઉપયોગ કરે છે, કઈ રીતે સમજીને ઉપયોગ કરે છે? હા, જો આ ટેકનોલોજીનું જે વિષય આવે છે તો આની અંદર બધો આખો વિષય તમારા ઓથેન્ટિકેશન ઉપર ડિપેન્ડ હોય છે અને આ ઓથેન્ટિકેશનની અંદર તમારું નામ આવે છે, તમારું સરનામું આવે છે, તમારા ડેટ ઓફ બર્થ આવે છે, તમારા પર્સનલ ઈમેલ આઈડીઝ આવે છે અને તમારો મોબાઈલ નંબર આવે છે। હવે ઇન્ડિયાની અંદર જો વાત કરીએ તો આ જે બધી વસ્તુઓ છે આપણે એને પ્રાઇવેટ એટલે આપણે આને પ્રાઇવેટ નથી સમજતા કે આપણે ખુલ્લેઆમ કોઈને પણ આપી દઈએ છીએ। કોઈ પણ પૂછે છે કે તમારું મેલ આઈડી આપો તો આપણે એને મેલ આઈડી આપી દઈએ છીએ, કોઈ પણ પૂછે છે તમારું ડેટ ઓફ બર્થ શું છે તો આપણે એને ડેટ ઓફ બર્થ આપી દઈએ છીએ અને નામ અને સરનામું શોધવું ઇન્ડિયાની અંદર તો કોઈ મોટું નથી। બટ આ બધી માહિતીઓનું તમે જ્યારે એક પ્લેટફોર્મ ઉપર લાવો છો તો આનાથી કોઈ પણ જાતની ઓથેન્ટિકેશન પ્રોસેસ જે છે એ ઇઝીલી ક્રેક થઈ શકે છે અને તમને આનું નુકસાન તમે ઠીક છે, તો આને લગતા પડકાર બી હું આપણે પૂછું છું, પરંતુ આપણે મિતેશભાઈ સાંભળીએ કે ડિજિટલ ઇન્ડિયા, તો ડિજિટલ ઇન્ડિયાની વ્યાખ્યા આપના મતે શું છે, એના કન્ટેન્ટ શું હોઈ શકે? ડિજિટલ ઇન્ડિયા એક એવી મુવમેન્ટ છે કે જે આપણને ઇન્ડિયાને આખા વર્લ્ડમાં નંબર 1 બનાવશે। કેવી રીતે? હવે કેવી રીતે બનાવશે? હવે એના માટે જે આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈએ એક સરસ મુવમેન્ટ ડિજિટલ ઇન્ડિયા એક પ્રોપર સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે કરેલી છે। મારી પાસે એના એક અમુક પોઈન્ટ્સ છે જે હું તમને વિસ્તારથી કહેવા માંગીશ અને એ સ્ટેપથી આપણે સમજશું કે ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટ શું છે। સૌથી પહેલું છે કે એ પહેલું સ્ટેપ છે, એ લોકો શું કરશે, એ લોકો બ્રોડબેન્ડ હાઈવેઝ બનાવે છે। એટલે અત્યારે તમે જોશો કે અત્યારે બધા જ બ્રોડબેન્ડ અને 4G નેટવર્ક બહુ ઇઝીલી ચીપ રેટથી અને ઇઝીલી એક્સેસેબલ થઈ રહ્યા છે। પણ બ્રોડબેન્ડ હાઈવેઝથી ફાયદો શું અને કઈ રીતે લોકો કનેક્ટ થાય? યસ, બ્રોડબેન્ડથી ફાયદો એ થશે કે એક તો યુનિવર્સલ એક્સેસ છે, જે બીજું સ્ટેપ છે, ગવર્મેન્ટે નેટ ન્યુટ્રાલિટીને સપોર્ટ કર્યું છે, એટલે નેટ
બધાને અવેલેબલ થઈ જશે Yes. અને ગમે કોઈ વસ્તુ રિસ્ટ્રિક્શન વગર મળશે. Okay. એ એક મોટો ફાયદો થશે. જી, જી, જી. ગામડે ગામ સુધી નેટવર્ક પહોંચશે Okay. અને એનાથી મોટો ફાયદો એ થશે કે આજના જે ગરીબ વર્ગ પણ છે જી. એ પણ પોતાના મોબાઈલથી Okay. એ એક્સેસ કરી શકશે. બરાબર છે. એટલે જે ત્રીજો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં એ પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ. ઓકે, એટલે હવે શું કરી છે ગવર્મેન્ટ અમુક જગ્યાએ વાઈફાઈ પબ્લિક સ્પોટ્સ પણ બનાવી રહી છે. બરાબર છે. જેમ કે રેલવે સ્ટેશન ઉપર Yes. છે, પબ્લિક સ્પેસીસ ઉપર છે. ગવર્મેન્ટ ફ્રી ઓફ ચાર્જ એને એક્સેસ અવેલેબલ Okay. કરાવી રહી છે. બરાબર દેટ ઇઝ છે. અ થર્ડ સ્ટેપ ઓફ ડિજિટલ ઇન્ડિયા. ચોથું છે ઈ ગવર્નન્સ. Okay. ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ એટલે આજે લેન્ડ રેકોર્ડ જોતા હોય, જી. બર્થ સર્ટિફિકેટ, જી. આજે આપણે પોતાના માર્કશીટ્સ, યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ્સ, ઓકે, આ બધી વસ્તુ જે છે ને એ બધી હવે ઓનલાઈન Yes. કરી નાખી છે, જી, જી, જી. જેથી કરીને પ્રોટેક્શનમાં રહે અને સાથે સાથે ઇઝીલી એક્સેસેબલ થઈ જાય. બરાબર છે. એ સાથે અમુક જે ગવર્મેન્ટની સર્વિસીસ છે એ ઈ ક્રાંતિ નામથી Okay. એ લોકો હવે અવેલેબલ કરે. જેમ કે એક બહુ સરસ પ્લેટફોર્મ ઓલરેડી તૈયાર થઈ ગયું છે જી. અને જે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે એ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. Okay. એટલે આજે તમારે ગવર્મેન્ટની જોડે બિઝનેસ કરવો હોય Okay, okay, તો ગવર્મેન્ટે આ એક માર્કેટ પ્લેસ જેમ એમેઝોન છે એવી રીતે હા. ગવર્મેન્ટનું પોતાનું બરાબર છે. આખા ઇન્ડિયાની બધી જ ગવર્મેન્ટ ઓફિસમાં જે કોઈ વસ્તુ રિક્વાયરમેન્ટ હોય એ તમે કોઈ પણ માણસ એ સાઇટ ઉપર જઈને સેલ કરી શકે છે. Okay. એટલે એવરી ટ્રાન્સપરન્ટ પ્રોસિજર Yes. છે. એ સિવાય આજે કોઈ પણ તમારે જે મ્યુનિસિપાલિટી વાળો રેકોર્ડ્સ હોય ને એ બધું તમારે જોવું હોય તો બધું અવેલેબલ છે. જી. ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ટુ ઓલ. Okay. મોટામાં મોટી વસ્તુ છે ઇન્ફોર્મેશન ક્રાંતિ. Yes. ગવર્મેન્ટ એક સાઇટ શરૂ કરી છે data.gov.in. ઓકે, હવે આ data.gov.in જે છે સાઇટ હા. એના ઉપરથી તમે બધા જ ડેટા તમને ટ્રાન્સપરન્ટ જેમ કે કયા પ્રકારના? જેમ કે તમારે એક તો પહેલા આપણે જોઈએ સેન્સસનો ડેટા છે. ઓકે, બિલકુલ. એ સિવાય કઈ જગ્યાએ કઈ મુવમેન્ટ હા. આજે દાખલા તરીકે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં કેટલા સ્ટાર્ટઅપ રેકગ્નાઇઝ થયા છે ઓકે, થી લઈને દરેકે દરેક ડિપાર્ટમેન્ટ, બરાબર છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, લીગલ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર બધાનો જ ડેટા દરેક જે ગવર્મેન્ટ પાસે department નો data. આરટીઆઈ થ્રુ મગાવવો પડતો હતો Okay. એ ઓલરેડી પબ્લિકલી અવેલેબલ થઈ ગયો છે સાઇટ ઉપર અને Okay. ગમે કોઈ માણસ પોતાના એપમાં વાપરી શકે છે જી, જી, જી. અથવા કોઈ સાધારણ માણસ જેને જોવો હોય જોઈ શકે છે. એ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાનું એક બીજું નવું સ્ટેપ છે દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ. ઓકે, જેમ કે તમે હમણાં જોયું હશે મેક ઇન ઇન્ડિયામાં કરીને એ લોકોએ એપલ હા, અને બિલકુલ. ઘણી બધી મોબાઈલ કંપનીઓને ઇન્વાઇટ કરી છે જી. ઇલેક્ટ્રોનિક્સ વાળીને જી. કે તમે ઇન્ડિયામાં આવીને બનાવો. હા, બરાબર છે. તો એ એક પૂછ્યું. એનાથી એક સૌથી મોટું આપણા માટે પ્લસ પોઈન્ટ છે જે આપણા ઇન્ડિયા જેના માટે જાણીતું છે એ આઈટી લેબર. હા, બિલકુલ. એટલે આપણે ત્યાં આઈટીની જોબ્સની જી. જે શક્યતાઓ છે બધી જોબ્સ મળવા માંડશે. ઓકે, ઓકે, ઓકે. અને ફાઇનલી આ બધી જ વસ્તુથી સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ થશે કે ગવર્મેન્ટ આપણને પાવર આપે છે. એટલે Okay. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફોર સિટીઝન્સ. અચ્છા. આ આખી જે ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટ છે એ આ છે. હા, હા. એમાંનો એક સિમ્પલ અત્યારનો એક દાખલો કહું હા. તો ગવર્મેન્ટે આપણને એક બહુ સુંદર એક એપ આપ્યું છે ભીમ એપ. બિલકુલ. એટલે ગવર્મેન્ટે આપણને પાવર આપ્યો છે કે જી. તમે ડિજિટલ પેમેન્ટ કરી શકો છો. બરાબર છે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. નહીં, ભીમ એપ્લિકેશનની વાત કરો છો તો એ ખ્યાલ એટલા માટે એક સવાલ થાય છે કે જે કેશલેસ ઇકોનોમી તરફ આપણે અત્યારે નોટબંધી બાદ જોઈ રહ્યા છે, સરકારના પૂરતા પ્રયત્નો છે, પણ એમાં એક બાબત કનેક્ટિવિટી આવે છે. કોકને એવું ખ્યાલ આવે છે કે આધાર કાર્ડને આપણે ડાયરેક્ટ કનેક્ટ કરી શકીએ છીએ, અંગૂઠાથી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, યુપીઆઈની અંદર કંઈક પરિબળ કામ કરે છે. આ યુપીઆઈ શું છે અને કઈ રીતે કામ કરે છે? ઓકે, યુપીઆઈ સમજતા પહેલા તમારે એક સંસ્થાને સમજવી પડશે, એક ઓર્ગેનાઇઝેશન સમજવું. એનું Okay. નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, Yes. એનપીસીઆઈ. હા, બિલકુલ. ગવર્મેન્ટે એક સ્વતંત્ર એક કોર્પોરેશન બનાવ્યું છે જી. કે એ કોર્પોરેશન આખા ઇન્ડિયામાં દરેક પબ્લિકને હા. જે જગ્યાએ પેમેન્ટ કરવું હોય અથવા ફંડ ટ્રાન્સફર કરવું હોય જી, જી. એને ઇઝી બનાવે. Okay. તો એને પોતાનું કાર્ય જ્યારે શરૂ કર્યું એ કોર્પોરેશને તો સૌથી પહેલો ફાયદો આપણને એ થયો કે જે વર્ષોથી આપણે જી. આપણી જ બેંકના એટીએમ માંથી આપણે જે કેશ કાઢી શકતા હતા એની જગ્યાએ તમે કોઈ પણ બેંકના એટીએમ માંથી Okay. તમે કાઢી શકો છો. એ મેં પહેલું સ્ટેપ કર્યું. યસ, બિલકુલ. ત્યાર પછી બીજું સ્ટેપ આવ્યું કે તમારા જે ચેક્સ જે આઉટસ્ટેશન ચેક્સ હતા જે હા. ક્લિયરિંગ હતું એ અઠવાડિયું 10 દિવસ લાગતા હા, હતા હા. એની જગ્યાએ 2-3 એટલે એનઈએફટી આવ્યું. એનઈએફટી કરાયો. પછી બરાબર ત્યાર છે. પછી રિયલ ટાઈમ આવી ગયું, રિયલ Yes. ટાઈમ ગ્રોસ હા, સેટલમેન્ટ બિલકુલ. સિસ્ટમ આરટીજીએસ. ત્યાર પછી આવ્યું ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ. હવે ગવર્મેન્ટને ખબર પડી કે મોબાઈલથી થવાનું છે એટલે Okay. ગવર્મેન્ટે એક નવું સિસ્ટમ ડેવલપ કરી અને એ એનપીસીઆઈ થ્રુ કરી. હા, હા. એનપીસીઆઈ
એટલો મહત્વનો ફાળો ભજવો છે કે એ જે સિસ્ટમ IMPS ની મદદથી સામેવાળાનો તમારે ખાલી બેંક અકાઉન્ટ નંબર ઓકે અને એનું બ્રાન્ચ કોડ ખબર હોય તો તમે તમારા મોબાઈલથી એક ક્લિક કરીને રિયલ ટાઈમમાં પેમેન્ટ કરી શકો. ઓકે ઓકે આ વસ્તુ હતી, પણ એમાં એક બહુ માઇનસ પોઈન્ટ હતો. એ હતું કે તમારો મોબાઈલ નંબર અથવા તમારો બેંકનો અકાઉન્ટ નંબર ને બધું ડિસ્ક્લોઝ થતો હતો. એટલે ગવર્મેન્ટ એક નવી સિસ્ટમ લાવી, UPI યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ઓકે એટલે તમારે ફક્ત એક @UPI ID બનાવવાનો. બરાબર છે. એટલે તમે ખાલી, હું તમને સપોઝ દાખલા તરીકે મારું આઈડી છે સપોઝ MMS@UPI અને હું તમને આપી દઉં કે તમે ભીમનું એપ ચાલુ કરો અને MMS@send કરવાનું તમારે. બરાબર છે. એમાં તમારે કોને મોકલવું છે એમાં MMS@UPI લખવાનું અને તમે અમાઉન્ટ લખીને મને મોકલી દેશો તો મારી પાસે પૈસા તરત ઓન ધ સ્પોટ આવી જશે. તમને ખબર નહીં પડે કે મારી કઈ બેંક હતી, અચ્છા મારો કયો મોબાઈલ નંબર હતો, મોબાઈલ નંબર બી નતો, કશું જ નહીં. તમારે એ બધું તમે કીધું NPIC ના કંટ્રોલમાં આવશે. NPCI જે છે ને એ કંટ્રોલમાં આવશે. NPCI એક બહુ સ્વતંત્ર બોડી બની છે, એનું પ્રોપર 100% ઓબ્ઝર્વેશન કરશે. યસ, બધો ડેટા એની પાસે રહેશે, બધો એની પાસે રહેશે એના કંટ્રોલમાં. તો આ સમય એક સવાલ એટલા માટે થાય છે, આપ એથિકલ હેકર્સ છો, આમાં શક્યતા કઈ કઈ છે નુકસાનની? બીજી બાબત, આપ માનો છો કે લોકો આટલું સરળ છે એને અપનાવવા માટે માનસિક રીતે તૈયાર થાય? કારણ કે લોકોને ભરોસો નથી બેસતો. આની અંદર એવું છે કે જેટલું યુઝર ફ્રેન્ડલી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ લોકોને આપવાનું ટ્રાય કરે છે, બટ આપણા ઇન્ડિયાની અંદર જે યુથ છે એ એકચ્યુઅલી આ વસ્તુનો મહત્વ નથી સમજી શકતા કે આગળ ચાલીને આ વસ્તુ આપણે આ રીતે આપણા ફાયદાકારક માટે આનું યુઝ નહીં, મહત્વ સમજતા હોય પણ કદાચ એમને ભરોસો નથી બેસતો. એવું થાય ના, ભરોસો નથી બેસતો આ નથી, બટ આ હંમેશા આપણું એ વસ્તુ હોય છે, ઇન્ડિયન મેન્ટેલિટી એવી હોય છે કે આ વસ્તુ એક નવી આવી છે તો આનાથી મને નુકસાન કઈ રીતે થશે કે હું બીજાને નુકસાન કઈ રીતે પહોંચાડી શકું છું, આના ઉપર એમનો ફોકસ બહુ વધારે હોય છે. તો હવે સિક્યુરિટીની દૃષ્ટિકોણે હું તમને બતાવીશ કે આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા એવા ડિજિટલ વોલેટ્સ છે જે અવેલેબલ છે અને આ ડિજિટલ વોલેટ્સ ની જે ઇનિશિયલ લિમિટ છે 10,000 20,000 એટલે ઇનિશિયલી લિમિટ RBI આપેલી છે. 10,000 20,000 માટે કોઈ પણ જાતનું તમારે KYC આપવાની જરૂર નથી ડિજિટલ વોલેટને એક્ટિવેટ કરવા માટે. સો આનાથી શું થઈ જાય છે કે જે ઇલીગલ એક્ટિવિટીમાં જે સંકળાયેલા લોકો જે છે એ લોકો આવા ડિજિટલ વોલેટો 10-10 20-20 15-15 આવા ડિજિટલ વોલેટ બનાવી લે છે, ફેક ડોક્યુમેન્ટ ઉપરથી સિમ કાર્ડ લઈ લે છે, મોબાઈલ્સ લઈ લે છે અને એની અંદર જે હવાલાના પૈસા છે, જે બીજા ઇલીગલ મનીઝ છે એ આના થ્રુ, આ વોલેટના થ્રુ એ ટ્રાન્સફર કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને એના અગેન્સ્ટમાં એ બોર્ડર ક્રોસ ઓબ્ઝર્વેશન કોઈનું હોતું નથી અથવા એની પર કંટ્રોલ કોઈનો નથી હોતો. આની અંદર કેવું હોય છે કે એ ઘણા બધા પ્લેટફોર્મ જે હોય છે, ધારો કે હવે ગવર્મેન્ટ પાસે આવે છે આનો IP કે આ ટ્રાન્ઝેક્શન કયા IP થી છે, બટ જે આટલું મોટું જે ટ્રાન્ઝેક્શન કરે છે તો એને ખ્યાલ છે કે હું એ IP ની અંદર હું પ્રોક્સી મારી લઉં છું. એટલે ગવર્મેન્ટ જ્યારે એ IP ને ટ્રેસ કરવા જાય છે તો એ IP એને દેખાય છે કેનેડા US નું IP દેખાય છે, પણ એ આપણા જ બાજુમાં બેસીને ટ્રાન્ઝેક્શન કરતો હોય છે. તો આ બધા એના લૂપ હોલ છે હજી પણ, આના ઉપર હજી પણ વર્કઆઉટ થવું જોઈએ ત્યારે જેના ફૂલી ફ્લેજમાં આપણે એને એક્સેપ્ટ કરી શકીએ. ઇન્ડિયાના પડકાર કયા કયા માનો છો સિક્યુરિટીની દ્રષ્ટિએ? આની અંદર સૌથી મોટો વિષય છે કે તમારે OTP જનરેટ થવું જોઈએ. તમે વોટએવર તમે જે પણ કરતા તમે ટ્રાન્ઝેક્શન કરો છો, તમે તમારું નામ નાખો છો કે ડેટ ઓફ બર્થ નાખો છો, એકચ્યુઅલી એ ઇન્ફોર્મેશન જે યુઝર યુઝ કરે છે એના સુધી પહોંચવી એ અગત્યની છે. અને આની અંદર ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ જેવા જે એટેક્સ આવે છે તો આનાથી જે આપણા યુઝર્સ છે એ લોકો ભ્રમિત થઈ જાય છે કે આ એકચ્યુઅલી મને જે મેસેજ આવ્યો છે એ મારા ડિજિટલ વોલેટથી આવ્યો છે કે કોઈ બીજાએ મને મેસેજ કર્યો છે. આ કન્ફ્યુઝનના લાગતા લોકો આ જે ટેકનોલોજી એડોપ્ટ કરવાથી બીવાય છે. એક સવાલ એ થાય છે, હું આપને એક સવાલ પૂછું છું, પણ એક સવાલ આપણે એટલા માટે સુરક્ષાને લીધે કે આપે કીધું કે જે સરકાર છે એ બહુ સારા પ્રયત્નો કરી રહ્યું છે, યુઝર ફ્રેન્ડલી બની રહી છે, હવે એપ્લિકેશન હોય ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ આપણે એવું લાગે છે કે એમાં સુરક્ષા પર ધ્યાન આપવામાં નથી આવતું કારણ કે સરકારનો બી કંટ્રોલ હોવો જોઈએ ડિજિટલ ઇન્ડિયાના પડકાર પર, લાગે છે આપણે? હા, બિલકુલ. મને એવું લાગે છે જે ઇનિશિયલ સ્ટેજ ઉપર જેટલા પણ એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવ્યા છે આની ઉપર ઓથેન્ટિકેશન જે પ્રોસેસ છે એ બહુ નબળી પ્રોસેસ છે. અને આપણી સૌથી મોટું ડ્રોબેક એ છે કે આપણે ગમે તે એપ્લિકેશન ડેવલપ કરીએ કે ગમે તે પ્લેટફોર્મ આપણે ડેવલપ કરીએ તો આપણે પોતે આના ઉપર નજર નથી રાખતા. આપણે કોઈ
બીજા થર્ડ પાર્ટીને એને આઉટસોર્સ કરી નાખીએ છીએ, પ્રાઇવેટ બોડીને આઉટસોર્સ થઈ જાય છે. અને જે આઉટસોર્સ થાય છે, જો ઓપરેશનનું જે કામ કરે છે એ કોઈ એજ્યુકેટેડ પર્સન ત્યાં બેઠેલો નથી. એ 10મું 12મી પાસ થયેલો છોકરો હોય છે, છોકરી હોય છે, ત્યાં બેસેલી હોય છે. તો એમના મગજમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે કે જે પણ ડીલિંગ થાય છે એ એમને ત્યાં બેસેલા લોકોને એનું ઇમ્પોર્ટન્સ નથી ખબર, એ પ્રાઇવસીની ઇમ્પોર્ટન્સ એમને ખબર નથી. તો ત્યાંથી એ ડેટા લીક થવાનું સ્ટાર્ટ થાય છે ને આવા બધા ક્રાઇમને આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ. ઓકે મિતેશભાઈ, સવાલ બીજો એક આપણે પૂછો. આપણે કીધું ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે બ્રોડબેન્ડની વાત કરી. બ્રોડબેન્ડને વિસ્તારવા માટેનો પ્રયત્ન કરવો પડશે, તો એના માટે કંપનીઓની વાત કરવી પડશે. કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો કદાચ જલ્દી સક્સેસ થઈ શકશું. તો આ વાઇબ્રન્ટ સમિટથી આપણે ફાયદા જોવા મળી રહ્યા છે કે બહારની કંપનીઓમાં રસ દાખવે છે ખરી? શું કહે? અમુક જે જનરલી અત્યારે ગુજરાતમાં જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જે ગ્લોબલ સમિટ અત્યારે જે થઈ રહી છે, એનું મેઇન ફોકસ તો આપણું ગુજરાતનું જે મેઇન પ્લસ પોઈન્ટ છે એની મેન્યુફેક્ચરિંગ છે. ઓકે, આપણું આઈટી ઓછું છે, પણ તે છતાં આપણે માનીએ કે અમુક ઇન્વેસ્ટમેન્ટ આઈટી રિલેટેડ હોય છે, બ્રોડબેન્ડ રિલેટેડ હોય છે, આ બધી વસ્તુ હોય છે. તો જેમ કે સિસ્કો કંપની છે, હવે સિસ્કો કંપનીનું પોતાનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા ગુજરાતમાં. હવે આવી બધી વસ્તુ જો થઈ રહી હોય તો આપણને ફાયદો થવાનો જ છે. ઓકે, મારે એક બીજી વસ્તુ આમાં એડ કરવી હતી. જે સિક્યુરિટીની વાત કરતા હતા મનીષભાઈ, બહુ મસ્ત વાત કરી. મારા હિસાબે સિક્યુરિટી અત્યારે વધારે ધીમે ધીમે બહુ સારી થઈ રહી છે. જેમ કે ભીમ એપ્લિકેશન છે, એમાં 3 લેયરની સિક્યુરિટી. આપ ખાલી ભીમની વાત કરો છો, એ સિવાય હું તમને વાત કરું. બીજા એ સિવાય હું તમને કહું તો ઘણી બધી જે એપ્લિકેશન્સ મોબાઈલ પર ચાલે છે, કમ્પ્યુટરમાં ચાલે છે, સોશિયલ મીડિયામાં ચાલે છે, એની કોઈ સિક્યુરિટી નથી મળતી. સેકન્ડ થિંગ, આપ માનો છો કે એના માટે કદાચ લોકો ફરિયાદ પણ નથી કરતા સાયબર સેલમાં, અને સાયબર સેલ એટલું એક્ટિવ પણ નથી જોવા મળતું. શું કહેશો? નહીં, સિક્યુરિટીની વાત કરીએ તો આપણે એક મોટો જે સિક્યુરિટીમાં પ્રાઇવસીમાં જે ચર્ચાનો વિષય છે એ આધાર કાર્ડ છે. ઓકે, આપણે એના ત્યાંથી શરૂઆત કરી. તો UIDAI જે આખી જે સંસ્થા છે એને એમે જે આધાર કાર્ડ બનાવ્યું છે. હવે આધાર કાર્ડની અંદર તમારો પોતાનો બધો જ ડેટા છે. જી જી જી. ગવર્મેન્ટનો પર્પઝ શું હતો કે જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ સબસિડી રિલીઝ કરે છે, બરાબર છે, તો પહેલા એ શું હતું, દાખલા તરીકે LPG ની સબસિડી હતી, એ લોકોએ એ પહેલા સર્વિસ પ્રોવાઈડર અથવા વેન્ડરને આપતા હતા, અને એ પૈસામાં બોગસ અકાઉન્ટ્સ હતા, અને વેન્ડર એવું સમજમાં આવતું કે વેન્ડર પૈસા ખાઈ જતા હતા. બરાબર છે. તો હવે ગવર્મેન્ટે શું થયું કે હું ડાયરેક્ટલી આપણા દરેક પબ્લિકના અકાઉન્ટમાં આપું. એટલે સૌથી પહેલી જે મુવમેન્ટ થઈ એ જનધન ખાતું. એટલે દરેક ઘર દીઠ એક અકાઉન્ટ તો ખુલવું જોઈએ. બરાબર છે. જે અત્યારે ઓલરેડી 50 કરોડ ઉપર અકાઉન્ટ ખુલી ગયા છે. આધાર કાર્ડ જોવા જઈએ તો 95% ઇન્ડિયાના 95% પબ્લિક પાસે આધાર કાર્ડ છે. યસ યસ. હવે ગવર્મેન્ટે આધાર કાર્ડને કહી દીધું છે કે આધાર કાર્ડથી તમારું બેંક અકાઉન્ટ લિંક કરી નાખો. બરાબર છે. એટલે ગવર્મેન્ટને એ તો ખબર પડી ગઈ કે માણસ હયાત માણસ છે એનું આ અકાઉન્ટ છે, બોગસ માણસ નથી. નહીં, પણ બોગસ એકાઉન્ટ પણ જોવા મળે છે. બોગસ અકાઉન્ટ્સ તમે જોશો ને બહુ સામાન્ય રીતે જેને, અને એ આખું ટ્રેસેબલ છે. ઓકે, કારણ કે એ લોકોએ જે એજન્સીને કામ આપેલું, જ્યારે પણ સ્કેનિંગ કરેલું છે એ એમની પાસે ઇન્ડિવિજ્યુઅલ બધો જ રેકોર્ડ છે. ઓકે, એટલે એવું નથી કે ટ્રેસેબલ થયા છે ખરી, કારણ કે આટલો મોટો દેશ છે, આટલી બધું આપણા કલ્ચર છે આપણું, એટલે આવું તો થવાનું જ. પણ તે છતાંય જે આમ જોવા જઈએ મોટા પાયે તો 100-125 કરોડ લોકોને જો સિક્યુરિટી આપવાની તો એ બહુ સરસ સિક્યુરિટી આપે. એમાંય સૌથી વધારે મહત્વનું કામ છે આપણે બાયોમેટ્રિક્સ. ઓકે, હવે બાયોમેટ્રિક્સની વાત કરી, તમે હમણાં એક વાત કરી હતી કે અંગૂઠાથી પેમેન્ટ. યસ, એક નવી સિસ્ટમ આવી રહી છે, AEPS. હા, બિલકુલ, આધાર બેઝડ પેમેન્ટ સિસ્ટમ છે. એટલે હવે તમે વિચાર કરો કે ગામડાનો માણસ જો એનું આધાર કાર્ડ બેંક સાથે લિંક કરેલું છે, બરાબર, એની પાસે કોઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોવાની જરૂર નથી. એ કરિયાણાની દુકાને જશે, ત્યાં એનું આધાર કાર્ડ આપશે. આધાર કાર્ડ પહેલા મશીનમાં એન્ટર કરશે, એનું જે POS મશીન છે એમાં એન્ટર કરશે આધાર કાર્ડ નંબર 12 ડિજિટનો. ત્યાર પછી અમાઉન્ટ લખશે અને અમાઉન્ટ દેખાડશે કે ભાઈ તમારે 500 રૂપિયા ભરવાના છે. અને પછી હવે અંગૂઠો લગાવો. એટલે હવે અંગૂઠો છે ને, ત્યાર પછી આધાર કાર્ડને સર્વર સાથે વેરિફિકેશન થાય છે. એટલે 100% ફૂલ પ્રૂફ વેરિફિકેશન. ઓકે, ફૂલ પ્રૂફ વેરિફિકેશન છે. પણ અહીંયા આપણા ત્યાં આપ મનીષભાઈ શું માનો છો કે આ સરકારની જે એપ્લિકેશનની વાત કરી, ભીમની છે કે પછી અંગૂઠાની વાત કરી છે, પણ એ સિવાય બી આપણે લાગે છે કે એમાં બી બોગસ ખાતા બની જાય છે, એમાં પણ બોગસ કામ થઈ શકે છે, અને એવા લોકો અહીંયા બેઠા છે. શું કહેશો? હવે ગમે તે એપ્લિકેશન હોય, ગમે તે વોલેટ હોય, હું મેઇન પોઈન્ટ ઉપર આવું છું કે આ બધા જે પ્રોડક્ટ્સ છે, ડિજિટલ પ્રોડક્ટ્સ છે, એ છેલ્લે લિંક હોય છે આપણી બેંક સાથે. બેંક સાથે. ઓકે, પ્રોડક્ટ વોલેટ યુઝ કરવો
કે નથી યુઝ કરવો એ યુઝરનો વિષય જી, જી, છે, જી, જી. બટ એ બેંકને યુઝ કરવાનું નહીં છોડવાનું છે. Okay. અને એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પેમેન્ટ ગેટવે, Yes. જેની બેંક અને એપ્લિકેશનની વચ્ચેનું જે પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન Yes, થાય બિલકુલ. હા, હા. છે એ હોય છે પેમેન્ટ Payment ગેટવે. gateway, હા. હવે પેમેન્ટ ગેટવેની અંદર ઇન્ડિયાની અંદર અત્યારે જે ફૂલ્લી ફ્લેજમાં એક્ટિવ છે એવા 3 પેમેન્ટ ગેટવેઝ આપણા પાસે અવેલેબલ છે. જી. સપોર્ટ જેનો અવેલેબલ છે, એક વિઝા પેમેન્ટ છે આપણી Okay, હા, પાસે, બિલકુલ. એક માસ્ટર કાર્ડ પેમેન્ટ જી, છે જી, અને જી. ઇન્ડિયાનું રૂપી પેમેન્ટ Yes. છે. હવે ગમે તે એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવે કે બેંકમાં પ્રોબ્લેમ આવે, યુઝર ફોન કરશે તો બેંકને જ બેંકને કરશે. એ કરશે. ભીમ એપને કે કોઈ વોલેટને ફોન કરે. કરવા નહીં જાય. બિલકુલ. અને જ્યારે તમે બેંકમાં ફોન કરો છો ત્યારે એ જે ફોન બેન્કિંગ જે ફોન ઉપાડે છે એ બેંકના પ્રોપર એમ્પ્લોઈઝ નથી. નથી. બિલકુલ. એ આઉટસોર્સ થયેલા Yes, એમ્પ્લોય છે, yes, જે yes. થર્ડ પાર્ટી કંપનીઝને બીપીઓ સેક્ટરને ચોક્કસ. આ જે યુનિટ છે ને આઉટસોર્સ હા, કરેલું બિલકુલ. છે. હવે મને ધારો કે મારા બેંક એકાઉન્ટમાં કશું ઇશ્યુ આવ્યું તો મને 3 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. સર, તમારું બેંક એકાઉન્ટ નંબર કયું છે? Okay. ઓકે, કયા નામથી રજીસ્ટર્ડ છે? જી. એનું રજીસ્ટર્ડ એડ્રેસ કયું છે ને ઈમેલ આઈડી કયું છે? આ મેં 4 પ્રશ્નોના આન્સર આપી દીધા એટલે હું એ એકાઉન્ટનો એક્સેસ હું ધરાઈ લઉં છું. બરાબર. એ જોવા નથી આવતા Okay. કે એકાઉન્ટ મારું જ છે હા. કે હું બીજાની ઇન્ફોર્મેશન લઈને હું સ્નૂપ કરું છું બિલકુલ. એમને. અને અત્યારે સોશિયલ એન્જિનિયરિંગની અંદર શું થાય છે કે તમારો મોબાઈલ નંબર હું કોઈને બી ડિસ્પ્લે કરાવી શકું છું. બરાબર છે. આ બહુ ચૂટકી વગાડવાનો જી, 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 ખેલ જી. થઈ ગયો છે Yes. ને ઇટ વિલ ટેક હાર્ડલી 2 મિનિટ્સ. ઓકે. તો આનાથી બેન્કિંગ ઓફિસરને શું લાગે છે કે ઓકે, આ મોબાઈલ નંબર અમારી સાથે રજીસ્ટર્ડ છે એટલે એ જ વ્યક્તિ બોલે છે. જી. આ લોકો આના ઉપર વધારે કન્સર્ન નથી રાખતા. Okay. અને વધારેમાં વધારે જો હજી ડીપ સિક્યુરિટી ક્વેશ્ચન એમને પૂછવું હોય છે તો એ પૂછે છે ડેટ ઓફ બર્થ. હા, બિલકુલ. આના સિવાય કોઈ ઓથેન્ટિકેશન નથી. પ્રોસેસમાં જી, જી, જી. નથી અને બહુ ઇઝીલી એ એક્સેસનું ગેઇન લઈ લે છે અને મિસયુઝ થાય છે. Okay. તો વિષય એ જ છે કે તમે પેમેન્ટ જે જાય છે કયા એપ્લિકેશનમાં જાય છે અને એ એપ્લિકેશનનો યુઝ કરીને તમે કોને આપો છો બરાબર છે. એ કન્સર્ન નથી રહ્યું, બટ પેમેન્ટ તમારા વોલેટ્સ અને તમારા બેંકની Okay. વચ્ચેના મનીષભાઈ, કનેક્શનમાં આ જે ટેકનિકલ માહિતી આપ જણાવો છો તો એ કદાચ જે લોકો ભણેલા છે અથવા ટેકનિકલ જ્ઞાન ધરાવે જે લોકોને જલ્દી ખબર પડી હશે, પણ જ્યારે કેશલેસ ઇકોનોમીની સરકારે વાત કરી ત્યારે બહુ મોટો હુઆપો જોવા મળી રહ્યો છે. અને એ છે કે ભારતમાં ઘણો મોટો વર્ગ અભણ છે, સ્માર્ટફોન હોવા છતાં પણ ડરે છે કે કેશલેસ આગળ કરવું કે ન કરવું. તો એવા લોકોને સમજણ નથી પડતી, તો એ લોકો આના તરફ આકર્ષાશે કે નહીં આકર્ષાય, કારણ કે એમને બી સવાલ એ થાય છે સુરક્ષાનો. અને એમાં આપને લાગે છે કે સરકારના અથાગ પ્રયત્નો છે કે નહીં, શું કહેશો? આની અંદર એવું છે જે અભણ છે, જેમને આ ટેકનોલોજી ખબર નથી પડતી, એવા જ લોકો આ સાયબર ક્રાઇમના શિકાર બને છે. ઓકે. કારણ કે એમને કોઈ પણ જાતની પ્રોસેસને ખબર નથી પડતી ને ઇઝીલી તમે જોવો છો કે એટીએમ કોલ સેન્ટરથી ફોન આવે છે, આ ઇઝીલી એમના નંબરો આપી દે છે, એમના પિન આપી દે જી, છે. જી, જી. તો જે શિકાર જે થાય છે, જે વિક્ટિમ બને છે, જી. એ એવા જ લોકો વિક્ટિમ બને છે. તો આપણી જો આ ડિજિટલ ટેકનોલોજીને જો આપણે શરૂઆત કરવી હશે તો આપણને બેઝથી શરૂઆત કરવી પડશે, નહીં કે કોઈ એડવાન્સ ટેકનોલોજી લઈને તમે લોન્ચ કરો. ઓકે, તો આપણે એવું અત્યારે જોઈ રહ્યા છે કે એડવાન્સ ટેકનોલોજીની વાત કરી રહ્યા છે, એડવાન્સ એપ્લિકેશનની વાત કરી રહ્યા છે, પણ એનું નોલેજ છેલ્લા વ્યક્તિ સુધી આપણે પહોંચાડી શકતા નથી. એના માટે કોઈ પ્રયત્નો જોવા નથી. અવેરનેસ ના કેમ્પેનો બહુ ઓછા જોવા મળે છે ઓકે. હમણાં. ઓકે, મિતેશભાઈ, છેલ્લો સવાલ આપણે એટલા માટે પૂછ્યું છે કે જે આ બ્રોડબેન્ડની આપણે વાત કરી છે, તો સરકાર છે એ નવા પ્રયત્નો કે યોજના મૂકી રહી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ કેટલું થાય છે? કારણ કે હજી બી આપણે કીધું કે બેઝની આપણે વાત નથી કરતા, છેવાડાના માનવીને જ્ઞાન નથી આપતા, અવેરનેસ નથી ફેલાવતા, પણ નવી એપ્લિકેશન કે નવી ટેકનોલોજીની વાત કરીએ છીએ, શું કહેશો? પ્રધાનમંત્રી જનધન યોજના જી. PMJDY.gov.in એ જી. સાઇટ ઉપર બધી જ ડેટા અવેલેબલ છે. પ્રોબ્લેમ એ છે કે આપણા જેવા ભણેલા માણસો એ સાઇટ વાંચતા નથી. ઓકે. આપણે એવું જ માની લઈએ છીએ કે બધા ગામડાવાળા ગધેડા છે ઓકે. અને સરકાર કશું નથી કરતી. બરાબર છે. અત્યારે ઇન્ડિયામાં ટોટલ 6,000 ગામડા છે, જી. 6 લાખ જી. વિલેજીસ છે. પ્રધાનમંત્રીએ જ્યારે 15મી ઓગસ્ટ 2014માં જ્યારે જનધન યોજના જ્યારે જાહેર કરી હતી ત્યારે એમણે બેંક મિત્ર કરીને હા. દરેક બેંકને હા. એવી ઇન્સ્ટ્રક્શન આપેલી કે તમારે બધાએ બેંક મિત્ર કરીને એક નવી પોસ્ટ ઊભી કરવાની. બિલકુલ. એટલે દાખલા તરીકે અમદાવાદમાં એક HDFC બેંક છે, પણ કોઈ બાજુના ગામડામાં કોઈ બેંક નથી. HDFC ત્યાં જઈને ખોલશે નહીં, હા, બરાબર. કારણ કે એમને પરવડશે નહીં, કારણ કે નંબર ઓફ વિલેજીસ ઓછા છે. હા. એટલે તે એમને સુવિધા આપી એક્સટેન્શનની બેંક મિત્ર. ઓકે. એ માણસ જે ભણેલો માણસ છે વિલેજનો, એ માણસ HDFC માંથી ટ્રેનિંગ લઈને ત્યાં એને ઓથોરાઇઝ કરેલો છે અને એને POS મશીન આપી દે જી, છે. જી, જી. એનાથી બેઝિક અકાઉન્ટિંગ ફંક્શન છે. દાખલા તરીકે સૌથી પહેલું કે અકાઉન્ટ ખોલાવો, ઓકે. તો એને ખબર છે કે આ આપણા ગામની અંદર 1500 ઘર છે, હા, બરાબર તો 1500 ઘર દીઠના અકાઉન્ટ ખોલાવવાનું કામ એનું. ઓકે. પછી ત્યાર પછી અકાઉન્ટની બધી વિગત આપવાનું,
ત્યાર પછી આધાર જો જોડવાનું, ત્યાર પછી એ માણસ આવશે પૂછશે કે ભાઈ મારી બેલેન્સ કેટલી છે, તો એ જોઈને આપી દેશે. ભાઈ મારે આમાંથી આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું છે, આપી દેશે. સિક્યોરિટીની વાત કરીએ તો સૌથી વધારે સિક્યોર છે બાયોમેટ્રિક્સમાં. ઓટીપી જે સ્માર્ટફોન નથી જાણતો માણસ. હવે એના માટે થઈને ગવર્મેન્ટને એક મોટો ફાયદો એ છે કે 95% લોકો પાસે આધાર કાર્ડ છે. ઓકે, એટલે ગવર્મેન્ટ હવે જો કાર્ડ રિમૂવ કરી નાખે અને આધાર કાર્ડ પણ આપ એ વાત તો માનો છો કે અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન વધારે હોવો જોઈએ? ઓલરેડી છે, ચાલે જ છે. તમે જોશો અત્યારે જનધન આ ટ્રેનિંગ સેન્ટર્સ એમાં થઈ ગયેલા છે. આજે મેં સાઇટની વાત કરી છે ને, હું દર્શક મિત્રોને પણ કહીશ કે ખાસ તમે એક આ જે સાઇટ છે pmjdy.gov.in એ સાઇટ ખાસ જોજો. એની અંદર દરેક ફિગર્સ આપેલી, દરેક એક્શન થઈ રહી છે, એનું બધું જ ટ્રાન્સપેરન્ટ બધું વસ્તુ અવેલેબલ છે. આપણે એવું માનીએ છીએ, આપણે જ્યારે સિટીમાં બેઠા આપણે એવું માનીએ છીએ કે ગામડામાં કશું નથી થયું, ગામડામાં ઘરે થઈ ગયું, ત્યારે તો 95% નહીં, પણ જાણકાર હશે તો એ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકશે ને નવી ટેકનોલોજી છે જલ્દીથી એક્સેપ્ટ પણ કરી શકશે ને. એટલે એમણે જે વાત કરી કે અવેરનેસ હશે તો આપણા કામ જલ્દીથી સરળતાથી થઈ શકશે અને સમજણ પણ પડશે લોકોને. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયાની વ્યાખ્યા આપણે સમજી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના પરિબળ જે છે, જે કન્ટેન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આખરે ભારત દેશની અંદર નવી ટેકનોલોજી લાવવા કરતાં પણ જે આપણી પાસે છે એનો ઉપયોગ સારી રીતે કરી શકે એવી અવેરનેસ હોવાની જરૂર છે. અને સાથે સાથે જો નવી યોજના લાવવામાં આવે છે તો સિસ્ટમમાં બેઠેલા દરેક લોકો પણ આ યોજનાનો છેવાડાના માનવી સુધી ઉપયોગ થતો થાય અથવા એને જાણકારી મળે તેવો પ્રયત્ન કરવામાં આવે તો કદાચ આપણે આનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ અને સાથે સુરક્ષાના ભાગરૂપે આપણે જાગૃત પણ થઈ શકીએ છીએ. કારણ કે મનીષભાઈ કીધું પ્રમાણે જે લોકો જાણકાર નથી એ વધારે ભોગ બને છે. એટલે જાણકારી હોવી ટેકનોલોજીની ખૂબ જરૂરિયાત છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.